નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટોટલ બજાર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું હવામાન સમાચાર વિશે। મોન્સૂન બ્રેકિંગ ન્યૂઝ। ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી। આગામી 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની થશે એન્ટ્રી। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે પવન અને વરસાદ વરસવાની શક્યતા છે। સુરત, વલસાડ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ વધુ સક્રિય રહી શકે તેમ છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું મુંબઈમાં બેસી જશે। આની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વ્યાપક વરસાદ વરસશે। છેલ્લા કેટલાક દિવસથી ચોમાસું આગળ વધવાને બદલે દક્ષિણ મહારાષ્ટ્રમાં અટકી ગયું હતું। જોકે આજે 22મી જૂનથી ચોમાસાના આગળ વધવાની પ્રક્રિયાઓનો પ્રારંભ થયો છે। ચોમાસાને દક્ષિણ મહારાષ્ટ્રથી આગળ વધારનાર વાતાવરણ હજુ પણ 3-4 દિવસ જળવાઈ રહેશે, જેના કારણે ચોમાસું ગુજરાતમાં 3-4 દિવસના આગમન કરે તેવી સંભાવના છે। હવામાન વિભાગે ગુજરાત અને આસપાસના વિસ્તારો માટે ચોમાસાને લઈ મહત્વપૂર્ણ આગાહી કરી છે। જાહેર કરી છે કે આગામી 24-48 કલાકમાં મુંબઈમાં ચોમાસું પહોંચવાની શક્યતાઓ દર્શાવે છે, જેના કારણે રાજ્યમાં ચોમાસાની ગતિ ધીમે ધીમે આગળ વધવાની શક્યતા છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની વાતાવરણ સર્જાશે। હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં હાલ એક મોન્સૂન ટ્રફ પસાર થઈ રહી છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતો જોવા મળી શકે તેમ છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને યલો એલર્ટ। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે, હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે। દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે પવન અને વરસાદ વરસવાની શક્યતા છે। સુરત, વલસાડ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ વધુ સક્રિય રહી શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ। સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। અહીં ભારે વરસાદની શક્યતા હાલ ઓછી હોવાનું અનુમાન છે। અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં સ્થિતિ। અમદાવાદમાં પણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। સાથે જ રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાન 40થી 41 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે, જેના કારણે ઉષ્ણતા અને ભેજ બંનેનો અનુભવ થઈ શકે છે। પવનની ગતિ અને હવામાનની સ્થિતિ। હવામાન વિભાગ મુજબ પવનની દિશા બદલાતી રહેશે અને ગતિ 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે। આ સાથે રાજ્યમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધશે। ચોમાસાની સ્થિતિ। હાલની સ્થિતિ મુજબ ચોમાસું મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે અને આગામી 48 કલાકમાં ત્યાં તેની સક્રિયતા વધી શકે છે। ગુજરાતમાં સંપૂર્ણ ચોમાસા માટે હજુ થોડો સમય રાહ જોવી પડે તેમ લાગી રહ્યું છે। ગુજરાતમાં ચોમાસાને લઈ અંબાલાલ પટેલે કરી ઉત્સાહજનક આગાહી। જુઓ સમાચાર। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આદ્રા નક્ષત્ર દરમિયાન વરસાદ આવવાનો એ ચોમાસા માટે સારો સંકેત માનવામાં આવે છે, જ્યારે મૃગશિર નક્ષત્રમાં દરમિયાન વાવેતર માટે પરિસ્થિતિ અનુકૂળ ન ગણાતી હોવાની લોકમાન્યતા છે। ગુજરાત ચોમાસું નૈઋત્યનું ચોમાસાની ગતિ ફરીથી સક્રિય થવાની સાથે વેગવતી થવાની શક્યતા હવામાનના જાણકાર અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। હવામાન વિભાગના જાણકાર અંબાલાલ પટેલના અનુસાર આગામી 48 કલાકમાં ગુજરાતમાં ચોમાસાની અસર જોવા મળશે। ચોમાસું ધીમે ધીમે આગળ વધશે અને 25 જૂન દરમિયાન વલસાડ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ચોમાસાની એન્ટ્રી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિશેષજ્ઞ અંબાલાલ પટેલના અનુસાર હાલના સમયગાળા દરમિયાન વાતાવરણમાં ચોમાસાના આગળ વધવા માટે અનુકૂળ બનતા દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ શરૂ થઈ શકે છે, જેના પગલે 26થી 28 જૂન વચ્ચે મુંબઈ અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે, જે ચોમાસાની આગળની ગતિને વધુ મજબૂત કરી શકે છે। નક્ષત્ર આધારિત હવામાન અનુમાન। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આદ્રા નક્ષત્ર દરમિયાન વરસાદ આવવો એ ચોમાસા માટે સારો સંકેત માનવામાં આવે છે।
જ્યારે મૃગશીર્ષ નક્ષત્ર દરમિયાન વાવેતર માટે પરિસ્થિતિ અનુકૂળ ન ગણાતી હોવાની લોકમાન્યતા છે. આ કારણે ખેડૂતો માટે આ સમયગાળો ખાસ કરીને મહત્વનો બની જાય છે. 29 જૂનથી 4 જુલાઈ વચ્ચે ભારે વરસાદની શક્યતા. અનુમાન મુજબ 29 જૂનથી 4 જુલાઈ દરમિયાન ગુજરાતના રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ડાંગ, આહવા, સુરત, ભરૂચ અને વડોદરા સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ મધ્ય ગુજરાતના મહીસાગર અને ઉત્તર ગુજરાતના પંચમહાલ વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટા લઈને ભારે વરસાદ સુધીની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આગામી દિવસોમાં રાજ્યમાં ચોમાસું ઝડપ પકડે તેવી શક્યતા છે અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ શકે છે. ખેડૂતો અને સામાન્ય જનતાને હવામાનની અપડેટ્સ પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે. સુરતમાં વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી, ગરમી અને બફારાથી મળી રાહત. સુરત શહેરમાં વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસતા રસ્તાઓ ભીના બન્યા હતા અને ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ભારે પવન ફૂંકાતા વાતાવરણમાં ઠંડક. વરસાદ સાથે આશરે 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાયો હતો. પવન અને વરસાદના સંયુક્ત પ્રભાવથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી અસહ્ય ગરમી અને બફારાથી શહેરવાસીઓને મોટી રાહત મળી હતી. આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ સુરત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ યથાવત રહી શકે છે. વરસાદના કારણે ખેડૂતો તેમજ સામાન્ય નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળી શકે છે, જ્યારે શહેરના વાતાવરણમાં પણ નોંધપાત્ર બદલાવ અનુભવાઈ રહ્યો છે. બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભેજવાળા પવન. હાલમાં એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્ય તરફ ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે. રાજ્ય તરફ ભેજવાળા પવનો ફૂંકાવાનું કારણ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંયુક્ત અસરના કારણે વરસાદી માહોલ સર્જાયો છે. આગામી દિવસોમાં પણ આ સિસ્ટમનો અસર યથાવત રહેવાની શક્યતા છે. દર્શક મિત્રો, આ હતા વરસાદને લઈ હવામાન વિભાગના મહત્વના સમાચાર અને લેટેસ્ટ અપડેટ. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું આવા જ અવનવા સમાચાર, નવા અપડેટ સાથે. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.